રોનકભાઈ, બહુ સ્પષ્ટ સમજી લેવું જોઈએ કે આજે નરેન્દ્ર મોદી સાહેબ આટલા હજારો ને લાખો કાર્યકરોના પરસેવાથી અહીંયા બેઠા છે. કાલ સંઘના વડા આવી નરેન્દ્ર મોદીની ઉપર નીતિન ગડકરીને એમ કહી દે કે તમે હવેથી વડાપ્રધાન, તો નરેન્દ્ર મોદી સહન કરી લેવાના જ. તો કાલ લલિત કગથરાને તમે ઉઠાવીને એમ કહી દો તું હવે આમાં ભાજપનો ધારાસભ્ય, એટલે અમારી અહીં 4 ચૂંટણીથી સામે જે લડતા હતા એ બધા કાર્યકરો મને વધાવી લેવાના. એ તો જો હુકમી, અને જો હુકમી તો ત્યાં સુધી માણસ રોનકભાઈ સહન કરવાના છે કે જ્યાં સુધી એનો અંતરાત્મા જાગશે નહીં. ભાજપના કાર્યકરો કઈ પાથરના પાથરવાને ખુરશી સાફ કરવા નથી જઈનમાં. એને પણ સત્તા જોઈ છે. મોદી સાહેબને વડાપ્રધાન થવું છે તો આને ધારાસભ્ય થવું જ, આને કોર્પોરેશનનો મેયર થવું જ, અને સંસદ સભ્ય થવું જ. પણ એ લોકોને તમે દબાવીને જે રીતે અત્યારે જો હુકમી કરી રહ્યા છે એની ચિનગારી છે આ ચિનગારી.